હાલો આપણે જ આવીશું ગીરના જંગલમાં બોરદેવી મંદિરે, લઈ લીધી પોલીસની પરમિશન. સિંહ આવીને અહીંથી પીછો ન કરીએ એટલે આપણે જતા હતા ઘાયો ઘા. પણ રસ્તામાં ઊભું રહી જવું પડ્યું કારણ કે ભાઈની ગાડી કાઢી ગઈ ધુવાણા. તોય સીન મારે ભાઈ ચશ્મા પછી પડી પહેલા તું ગાડી ચાલુ કરી તારી. તડકો એટલો તો ટાટે છાંયથી બે ખહતા નહોતા, હું થઈ ગયો એકલો હાલતો. પછી રૂકો જરા, પછી મને એમ થયું બે એકલા પડી જાય એટલે હું બોલાવા ગયો. વરી બેને સિંહ ખાઈ જાય તો જવાબદારી કોની? ગાડીના ધુવાણા બંધ થઈ ગયા અને ગાડી થઈ ગઈ ઠંડી બોર થઈ. આપણે પાછા નીકળી ગયા તડકે શેકાવા જંગલની માલિપા. ગાડી અમાન મોસમ પકડી હતી ત્યાં બે તરસા થઈ ગયા તો આપણે ટાંકે પાણી પીવા પડે છે, પણ આ ગામની બાઈ વારો આવવા દેતા એને. પછી આ પેતિક બોલી ગયો તો તેને પેલા પાણી પીધું, પછી આ દોતિક બોલ્યો તો પછી એનો વારો, હું બોલ્યો તો હાવ છેલ્લે તીતી. એટલે ગારીને હાવ નિરાયતે પાણી પીધું આપણે તો. પછી આપણે જોઈ લીધો જંગલનો કુદરતી સ્વિમિંગ પુલ, પણ આપણને કોઈને નાવા નહોતા જવા દેતા ત્યાં. એટલે મેં ખાલી સ્વિમિંગ પુલ દેખાય એમ સેલ્ફી લઈ લીધી. નદીમાં મગર હોવાથી સાવધાન રહેવું. પણ આ બે તો વિશ્રામની પરિસ્થિતિમાં ફોનમાં જ કોકાલે. એટલે હાલને ભાઈ તારી ગાડી ચાલુ થાય તો કરીને ગાડી ચાલુ તો થઈ ગયા. નીકળી ગયા છે પાછા જંગલ બાજુ. પહેલા જ આ બે જંગાવને કીધું તું મારું હાયાબુસા લઈ લો તો કે ના, પણ એમ કેમ પહોંચી ગયા છે બોરદેવી મંદિરે. ને જંગલની વસોવસ આવ્યું સારી રીતે મંદિર. જંગલનો દેશી પાવડર મોઢે માથામાં ચોટી ગયો તો આપણે હાથ પગ ધોવા પડ્યા. પછી આવી ગયા માતાજીના મંદિરની અંદર ને ડંકો વગાડીને આપણે કરી લીધા માતાજીના દર્શન. પછી એની પ્રસાદીથી આપણે પેટ પૂજા કરવાની હતી. 4-5 વર્ષોથી આખી થાળી શણગારી લીધી આપણે. ને તડકો એટલો તો છાસના વાટકા પી ગયા. હા બે તો પણ બીજી વાર લઈ લઈને ઘૂંટણિયા પર ખાવા માંડ્યા. એલા પ્રસાદીની રીતે ખાવ ભાઈ. દબાવીને ખાતું છે તો બેને ડીશું દબાવીને સાફ કરવાનું. ચાલો.